પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. ભજન એટલે શું? ભજ ધાતુ, લોકરંજન ને ભજન નથી કીધું. તમે કંઠસ્થ કઈ રીતે રહે આટલા બધા પ્રકારના ભજન? દેશી નળિયાવાળા મકાન પણ રેડિયા હતા અને ગવાતું જાય ને ફટાફટ લખતો જાવ. તમે લખવા બેસો તો આરાધ્ય કોણ? કોને યાદ કરીને લખવા આપો? લખવા ખાતર લખ્યું નથી મારા કોઠામાંથી કાંઈ. માતાજીને લખ્યું છે. વાહ, એસી રૂમમાં બેસીને જો હું ભાવ લખવા બેસું ભગવાન માટેનો તો ખારિયા શબ્દ આવે. ખારિયા આવે જ નહીં. અંબાણી પરિવારના આંગણે તમે ભજનો ગાયા છે અને તમે એક ટ્રેક્ટરની ટ્રેલરની અંદર સાવ સાદી બેઠક હોય ત્યાંથી ભજન ગાયા છે. જી. તમે આ બેલેન્સ કેવી રીતે કરી શકો છો? તો ફાની દુનિયાના ફેન ફતુરમાં ફોગટ ફૂલાઈને ફરીએ. ધ્યાન કરો છો ખરા તમે? ધ્યાન ધરવાની જરૂર નથી, ધ્યાન રાખવા જ જરૂર છે કે આહા. એટલે બધા ધ્યાન રાખો ને એમાં એ ધ્યાન ધરાઈ ગયું. લતાજી સાથેના સંસ્મરણોમાંથી તમને સૌથી પહેલું યાદ શું આવે? दीदी आपको गुजराती, अरे कि मेरी माँ गुजराती थी तो मुझे क्यों नहीं आए. પછી તો ગુજરાતી માં ધબધબાટી બોલાવી. પદ્મશ્રી તમને મળી ચૂક્યો છે, હવે શું કહેવું? ભજન ગાતા ગાતા સ્થિર થવાની એક જ ઈચ્છા છે. બહુ નાનો હતો ત્યારથી તમને સાંભળતો આવ્યો છું. આંખ બંધ કરીને તમે ભજન ગાતા હોય, શું જોતા હોય તમે બંધ આંખે? સુરતા અને શબ્દ એનું જે મિલન છે અને એ મિલન થાય ને ત્યારે આંખ બંધ કે સિદ્ધ કરું એકાદશી, હું સિદ્ધ ત્રીજે ટંકે ખાવ, મારા નાથજી કેરા નેણા નિરખીને ભાવના ભોજન પાવ, એ મારા નાથના નેણા ઉપર હું તો ઘડીએ ગોળી જા.